વાત કરતા હતા સ્વયંસેવકોની કે અહીંયા જે બધા સ્વયંસેવકો છે એ આટલી મહેનત કરે છે અને એ અહીંયા થોડો ઘણો તો કથાનો લાભ લે છે, પણ એ સિવાય જે આ સભાખંડની બહાર કથાખંડની બહાર જે બધા સ્વયંસેવકો છે એ સ્વયંસેવકો આટલા દિવસથી લગાતાર મહેનત કરે છે. એને એક દિવસ પણ કથા સાંભળવાનો મોકો મળ્યો નથી, કારણ કે જ્યાં કથાની શરૂઆત થાય ત્યાં એની શરૂઆત થઈ જાય. રસોડા વિભાગની અંદર સવારે 5 વાગ્યાથી રસોડું શરૂ થઈ જાય તે રાતે છેટ નાસ્તો પાણી કરી લે, 2 વાગ્યા સુધી રસોડાની જવાબદારી એમનેમ સતત હોય. ભોજન ખંડની અંદર જે બધા કાર્યકર્તાઓ છે એ તમામે તમામ કાર્યકર્તાઓ એક દિવસ નહીં 1 કલાક પણ ક્યારેય કથાનો રસપાન કરી શક્યા નથી. અહીંયા જ્ઞાતિના દરેક દીકરા દીકરીઓ બપોરે અને સાંજે 2-2 કલાક સુધી દાંડિયા રાસની અને રાસની મજા માણે છે. આ તમામે તમામ કાર્યકરોએ એક દિવસ પણ રાસ લીધો નથી. એકવાર જોરદાર એમના માટે તાળીઓ થઈ જાય. એની બદોલત, એના કામ, એના ખંત, એની બુદ્ધિ, એના વિચાર અને એની કર્તવ્ય ભાવનાને કારણે હું અને તમે આજે 7 દિવસથી આટલું સુંદર મજાનું આયોજન નિહાળી રહ્યા છે અને પ્રભુના ગુણગાન ગાઈ રહ્યા છે. એવા રસોડા વિભાગના તમામે તમામ કાર્યકરોને આપણે અહીંયાથી જોરદાર તાળીઓના નાદ સાથે બિરદાવી લઈએ અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારી જ્ઞાતિની અંદર જ્યારે જ્યારે આવા કાર્યક્રમો થાય, ઈશ્વર આપને તેજ બુદ્ધિ આપે, આગમચેતીની બુદ્ધિ આપે. કારણ કે એ કામ બહુ અઘરું છે, ત્યાં ડિસિઝન લેવું બહુ અઘરું છે. એક ડિસિઝન કે એક અનુમાન ખોટું પડે એટલે તરત બધે વાતો થાય, પણ જ્યાં માં જગદંબાની, માં વિંધ્યવાસીની કૃપા હોય ને ત્યાં કંઈ ઘટે નહીં. તમે થાળીમાં એકવાર પ્રસાદ લેજો, તમારું પેટ ન ભરાઈ જાય તો મને કહેજો, બીજી વાર ઊભા નહીં થાવ તમે. આટલો પ્રભુ પ્રસાદ અને આટલું એનું મહત્વ આજ 7 દિવસથી આપણા જઠરાગ્નિને શાંત કરે છે એવા ભગવાનના પ્રસાદને જે બનાવે છે એવા તમામ રસોડા વિભાગને ખૂબ ખૂબ અભિનંદન છે. ત્યારબાદ કોઠાર વિભાગ, રસોડા વિભાગને જે માલની સામાનની જરૂરિયાત પડે છે એમની તમામ પ્રકારની જે સપ્લાય પૂરી પાડે છે એ કોઠાર વિભાગની અંદર આપણા રામજી સાહેબ અને અર્જણભાઈ વાલજીભાઈ એ તમામ કારભાર સંભાળે છે. આપણે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તમારા અને કોઠાર વિભાગ તો પાછો સતત ચાલુ જ હોય 24 કલાક, એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ભોજન ખંડની અંદર ભાઈઓ અને બહેનો, આ બંને ભોજન ખંડ છે. ભાઈઓ અને બહેનો લગભગ 2-2 કલાક સુધી બપોરે અને સાંજે, અને ભાઈઓનો વિભાગ રાત્રે નાસ્તામાં પણ 1-1.5 કલાક ચાલુ રહે છે. આ તમામે તમામ ભોજન ખંડની જવાબદારી અમારા સુકાભાઈએ અને એમની ટીમે કાર્યરત કરી છે અને બહેનોની અદ્ભુત સેવા છે. કારણ કે ભાઈઓ કરતા બહેનોની ગણતરી 1.5 ગણી વધારે હોય છે. આપણા કરતા થોડોક એનામાં ભક્તિભાવ વધારે હોય છે. આપણા કરતા થોડોક, આપણે ચાના સ્ટોલમાં વધારે ટ્રાફિક કરીએ, એની ટ્રાફિક અહીંયા વધારે હોય. એટલે એ બંને ભોજન ખંડની ટીમ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય, એના સુધી પહોંચી જાય. કારણ કે અત્યારે એ વ્યવસ્થા કરે છે. આ અવાજ એના સુધી પહોંચતો હોય કે નહીં એ મને ખબર નથી, અને એની બદોલત અહીંયા શાંતિથી આપણે ભગવત ભજન કરીએ છીએ, ભાગવત ભજન કરીએ છીએ, કાનુડાના, કૃષ્ણના, ગોપાલલાલના, માતાજીના ગુણગાન ગાઈએ છીએ. બાકી અહીંયા વડકા ભરતા હોય ને તો આ સ્થિર ન રહીએ, અને આ સ્થિર રાખવા માટે અહીંયાની અગ્નિને શાંત કરવી પડે છે, અને માતાજીના પ્રસાદથી એ આપણી અગ્નિને શાંત કરે છે. ત્યારબાદ
ભોજન વિભાગની અંદર જે આટલા મોટા પરિષદની અંદર ટ્રેક્ટર વિભાગથી જે લોકો સપ્લાય પૂરી પાડે છે અને ટ્રેક્ટરથી ભોજન પૂરું પાડે છે, પોતાના ટ્રેક્ટરો લઈ આવી અને સતત આટલા દિવસથી અહીંયા ઉપસ્થિત છે એવા લાલાભાઈ ખીમજીભાઈ લાખાણા, જીવનભાઈ હરજીભાઈ શિયાણી, દિનેશભાઈ દેવજીભાઈ શિયાણી, વજુકારા શિયાણી અને એમનું ટ્રેક્ટર છે મોહનભાઈનું. આ લોકો આટલા દિવસથી પોતાના વાહનો લઈ અને જ્ઞાતિજનોની સેવા કરે છે, એટલે જોરદાર એમના માટે તાળીઓ. એના જેટલા ટ્રેક્ટરો પાણીના છે બધા અહીંયા સેવામાં કાર્યરત છે અને એમનેમ કાર્યરત છે બધા ટ્રેક્ટરો. બીજી એક વાત આજે આવી હતી, આપણે ટુકડાથી જે આટલા દિવસથી ગાડી લઈને જાય છે ને ગાડી લઈને આપણા વૈષ્ણવજનોને મૂકી જાય છે, મને કોઈએ કીધું તો હું ચોખવટ કરી દઉં, 1 રૂપિયો ડીઝલના લેતા નથી, પોતાની રીતે આટલા દિવસથી સેવા કરે છે. માત્ર ને માત્ર માતાજીને સારું લાગે એ માટે સેવા કરે.